રૂપાબેન, હા બોલો ની બેન, શું કહેતા છો? અને આ શું છે? સંગમ કુમારને આજે રાત્રે આ ચાંદીના વાસણમાં જમાડવાના છે. બસ એમના માટે એમનું ભાવતું મેનુ નક્કી કરવા આવી છું. ભાવતું એટલે જમવાનું શું બનાવવાનું મળે? સંગમ કુમારને જલેબી બહુ ભાવે છે. એ તો સ્વીટમાં, જમવામાં શું બનાવું? એક કામ કરીએ, આપણે ઊંધિયું બનાવીએ. ઊંધિયું, પૂરી, ભરેલા ભીંડાનું શાક, દાળ અને હા, બટેટા વડા પણ બનાવીએ. રબડી પણ બનાવીએ. જલેબી સાથે ખવાશે. અને હા, ખાસ કરીને કોસંબારીનું હેલ્ધી કચુંબર બનાવીએ. ઠીક છે બેન, પણ મારે તો હવે જલ્દી જલ્દી કામે વળગી જવું પડશે ને. તમે તૈયારી શરૂ કરો, હું આવું છું હમણાં. ભલે ભલે. મમ્મી, આ તો શું જોઈ રહી છે? મારી જાતને. હા, કેવી લાગે છે આ સાડી? આજે સાંજે લગ્ન કલવો પીરસવાની વિધિનો જમણવાર છે, તો એમાં હું આ સાડી પહેરીને જવાની છું. કેવી છે મમ્મી તું? એટલે એટલે એમ કે મમ્મી, હું તને સમજી જ નથી શકતી. તે હમણાં તું સંગમ કુમારની ડિનર પાર્ટી માટે કેટલી ગુસ્સે થઈ ગઈ હતી, અને હવે એ જ ડિનર પાર્ટી માટે તું હેવી સાડી સિલેક્ટ કરી રહી છે. તિથિ, તું મારી દીકરી છે ને, એટલે તને કહું છું. મેં મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે, એટલે હું છે ને હવે હંમેશા ખુશ રહેવાના કારણો શોધું છું. ઇનફેક્ટ તું એમ પણ કહી શકે છે કે ખુશ રહેવાના બહાના શોધું છું. પણ મમ્મી, આપણને તકલીફ થતી હોય તેમ છતાં પણ ખુશ રહેવાનું. હા, સંગમ કુમારને આ ઘરમાં જે મહત્વ અપાય છે ને, એ જાણીને તકલીફ થાય છે મને. પણ હું કંઈક કરવાની છું એ વિચારીને ખુશી પણ થાય છે. શું વિચારીને મમ્મી? અનુરાધા જો એમ સમજતી હોય ને કે મહેન્દ્રના લીધે મને નીચી દેખાડી શકે છે, તો એ એની ભૂલ છે. હું એવું કંઈક કરવાની છું ને તિથિ, એ આ ઘરમાં ઊભી પણ નહીં રહી શકે. રૂપાબેન, જલ્દી જલ્દી તૈયારીઓની શરૂઆત કરી દો. સંગમ કુમાર હમણાં આવતા જ હશે. અરે એ તો હવાથી ઘરમાં જ તો છે. રૂપાબેન, રૂપાબેન સાચું તો કે છે. આમ પણ સંગમ કુમાર આ ઘરમાં તો રહે છે. તિથિબેન, પ્રસંગ છે ને, એટલે આપણે જ હમણાં એમને અહીંયા રહેવાનું કહ્યું છે. હા નહીં, આપણે એક કામ કરીએ, લગ્ન થઈ જાય ને એટલે સંગમ કુમારને આ ઘરમાં જ રહેવાનું કહી દઈએ. એ પણ જો લગ્ન થાય તો. દી, કેટલું નેગેટિવ બોલીશ દર વખતે? ક્યારેક તો પોઝિટિવ વાત કર. બસ બસ હવે. બસ હવે આ બધી વાતો અહીંયા પડતી મૂકો અને જે પ્રસંગ છે એની તૈયારીઓ પર ધ્યાન આપો. ઓ વાહ વાહ વાહ, બોલો બોલો, શું કરવાનું છે મને કહો, હું એકલા હાથે બધું પતાવી દઈશ. યસ બ્રો, યુ આર રાઈટ. તું લાગી પડ્યો ને તો આ બધું જ ખાવાનું પતાવી દઈશ. મોમ આવી ગઈ. કરિશ્મા, આ તારા પપ્પા જો ને માનતા જ નથી. હવે એમને ઉપર નહીં પણ નીચે જમવું છે બધા સાથે. અને અનુશ્રીના લગ્નની લાણો કલવાની વિધિ પણ અટેન્ડ કરવી છે. તમે ખોટું શું છે? તમે બધા અહીંયા પ્રસંગને આનંદ માણો, અને મારો ભાઈ એની રૂમમાં એકલો પડ્યો રહે. એ કેવી રીતે રહે? અને માંદો પડ્યો છે એનો અર્થ એમ નથી કે તદ્દન આપણે એને ભૂલી જઈએ. આરામથી ડેડ. ના ના બીનાબેન, વાત ભૂલવાની નથી, પણ એમના માટે આરામ કરવો જરૂરી છે. પણ કદાચ તમારી વાત સાચી જ છે.
દીકરીના લગ્નની બધી વિધિ જોશે તો એમને પણ સારું લાગશે. આવો મમ્મી આવો બેસો બેસો આવો ધીમે 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 બરાબર છે પાછળ લે થોડી એક મિનિટ પપ્પા ઉભા ઓમ શું થયું પપ્પા શું થાય છે તમને? અરે હું તો ફટાફટ ડોક્ટરને બોલો અરે એક મિનિટ ખસો મને જોવા દો. ઓ ભાઈ ઓ તું 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 ડોક્ટર છે? ના પણ આમને કાંઈ નથી થયું. અરે કંઈ નથી થયું. શું મામા અમથી બૂમો પાડે છે? એવું નથી, આટલા સમયથી પથારી પર સૂતા હતા અને અચાનક ચાલ્યા ને એટલે એમના પગનો ગોઠલો ચડી ગયો છે. ખસો બધા. વોટ? શું ચડી ગયા છે? ગોઠલો. મમ્મી ગોટલા એટલે શું? અરે કાફ મસલ્સ હા તો એમ બોલો ને. ઓ ભગવાન હમણાં ઠીક થઈ જશે, સારું લાગશે હમણાં. જો ભગવાન કેવું લાગે છે? સારું લાગે છે ભાઈ. હે ને? મામા પાણી. હવે સારું લાગે છે. હં? રુદ્ર, તમે તો ખરેખર કમાલ સારવાર કરો છો. હા, હા રુદ્ર, તારી પાસે બધી સમસ્યાનો ઉપાય છે. આ તો જેટલું આવડ્યું એટલું કર્યું. જય બજરંગબલી. સાહેબ, તમે છે ને રોજ 2 જમરૂખ ખાતા જાઓ. મારા માળી પણ છે ને મારા પગના ગોઠલા મજબૂત રાખવા માટે મને જમરૂખ ખવડાવે છે. તમે ખાજો. હો. બ્રો આ બધી ટ્રીક તું મને પણ શીખવાડ ને. ટ્રેન મી. ચોક્કસ. લો મામા, અનુશ્રી અને સંગમ કુમાર પણ આવી ગયા. અરે ડેડ, તમે રૂમમાં રેસ્ટ કેમ નથી કરતા? મારી દીકરીનો પ્રસંગ હોય હું ના હોઉં ઉપર રેસ્ટ કરું એવું બને? ઓ ડેડી, ચાલો ચાલો અનુરાધા, સંગમ કુમારના લાણો કલવો કરવાની જે વિધિ છે એને માટે આપણે જે ચાંદીના વાસણો ખાસ રાખ્યા છે લાવો. હા હા કરિશ્મા બેટા વાસણ લઈ આવો ને. લાવી મમ્મીજી. ધીરે ધીરે સંભાળીને. એમાં લે બેટા સુરભી, મમ્મીને સંભાળ. હાલશો રેવા દે. સંભાળીને કહું છું. ના ના વાંધો નહીં, વાંધો નહીં, શાંતિ શાંતિ. વાંધો નહીં. એમાં બસ લૌકા મારે છે. હું શું કહું છું, મને એક વાર દત્તુ હારે વાત કરાવી દો ને ફોન જોડીને. મારથી હવે રહેવાતું નથી. અને હવે જરાક સારું છે મને, એટલે વાંધો નહીં. હા સુરભી, હા મમ્મીજી, ચાંદીના વાસણ.
આ તો ચાંદીના વાસણ છે જ નહીં. શું થયું મમ્મીજી? મમ્મીજી, આ તો સ્ટીલના વાસણો છે. પણ મેં તો તને પોટલીમાં ચાંદીના વાસણો ચેક કરીને આપ્યા તને. હા, મેં પણ જ્યારે પોટલી મૂકી ત્યારે એમાં ચાંદીના વાસણો ચેક કરીને મૂકી હતી. પણ મમ્મીજી, આમાંથી ચાંદીના વાસણો ગયા ક્યાં? કરિશ્મા, તું પેનિક નહીં થા, શાંતિ રાખ. અને આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. સંગમ કુમારને ખબર ના પડવી જોઈએ આ વિશે. પણ મમ્મીજી, ધર્મેશ કુમાર, આ શું કરો છો તમે? ત્યાં હમણાં લગ્ન કલવોની વિધિ શરૂ થશે. હું મારા ભાઈ મહેન્દ્ર સાથે વાતો કરી રહી હતી અને તમે અમને અહીંયા કેમ લઈ આવ્યા? શું વાત છે? બધાની વચ્ચેથી તમે અમને અહીંયા અર્જન્ટલી કેમ લઈ આવ્યા છો? તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે સાસુમાં. ઉભા રહો. બનેવી લાલ, સુનેરી લાલ, આ શું છે? ચાંદીના વાસણો. આ એ જ ચાંદીના વાસણો છે જેમાં સંગમ કુમાર જમવાના છે. વોટ? આ અહીંયા કેવી રીતે આવ્યા? ને હવે સંગમ કુમારના લગ્ન કરવાની વિધિ કેવી રીતે થશે? અરે એની વિધિ થવાની તો થાય, એની પહેલા મારી વિધિ પૂરી થશે ને આપણે કીધું એટલે ફાઇનલ. બસ. ધર્મેશ કુમાર, આ શું કરો છો તમે? હા સાસુમાં, તમે પણ કમાલ કરો છો. તમારી જ ઈચ્છા હતી ને કે તમારો જમાઈ આ ચાંદીના વાસણોમાં જમે? ઈચ્છા હતી ને તમારી, તો પછી તમે આમ કેમ વિચારો છો? હા ભાઈ, મારી ઈચ્છા હતી જે પૂરી નથી થઈ. હા, બાકી હરી ઈચ્છા બળવાન. અરે શું બાકી? હરી ઈચ્છા બળવાન નહીં. તમારી જે ઈચ્છા હતી ને આજે હમણાં પૂરી થશે. હા તો મહેન્દ્ર મામાનો જમાઈ સંગમ આ થાળીમાં જમે એ પહેલા તમારો જમાઈ આ ચાંદીની થાળીમાં જમી લેશે ને આજે આપણે કીધું છે એટલે ફાઇનલ. બસ. હલો. હાલો, રુદ્રભાઈ છે? હા છે, એક મિનિટ. હા કરિશ્મા, રુદ્રને બોલાવ, એનો ફોન છે. બોલાવી લાવું છું. હા, તમે કોણ? હું રુદ્રભાઈની નાની બેન સુરભી વાત કરું છું. તારો ફોન છે. હેલો મમ્મી, ભાઈ એ પકડતો. એ ના ના, બેઠા બેઠા થશે કા વાત. હલો માડી. દત્તુ, દત્તુ બેટા ઠીક છે ને તું? હા માડી, હું એકદમ મજામાં છું, એકદમ ઠીક છું. પણ તું ઠીક છે ને? આ કેમ આટલા દિવસથી ફોન નતો આવ્યો? હા 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 બેટા, હું એકદમ ઠીક છું. મન છે ને તારી જરાક ચિંતા થતી હતી બેટા. સવારથી કોણ જાણે હારા વિચાર નહોતા આવતા. તારી હારે કંઈક અજુગતું બનવાનું હોય ને એવું લાગ્યા કરતું હતું. ના માડી, એવું કાંઈ નથી, હું ઠીક જ છું. સારું સારું, તું છે ને ધ્યાન રાખજે હા બેટા. અને અને તને કંઈક આમ બીક લાગે કે કંઈક સંકટ જેવું લાગે ને, અડધી રાત્રે એવું લાગે ને બેટા, તરત હનુમાનજી સામે બેસી જજે. એમને યાદ કરજે હા. બજરંગ બલી તારા બધા સંકટ હરી લેશે દીકરા. હા ને, ધ્યાન રાખજે તારું. ઠીક છે, તું પણ. હા હા એકદમ, હું ધ્યાન રાખું છું મારું, તું ચિંતા નહીં કરતો. હા, જય બજરંગ બલી. જય બજરંગ બલી. રાખો હા માડી. આવજે બેટા.
અને કે લા સોરી બસ ધરાઈ ગયો હવે સાસુમાં ધરાઈ ગયો પેટ ભરીને જમ્યો ને આજે ખરેખર મને ખબર પડી કે આપણા ઘરમાં આટલું સરસ મજાનું સ્વાદિષ્ટ જમવાનું બને. હા અને કોળીએ કોળીએ જમાડવાની ખુશી એટલી જ થઈ. હા આખરે આપણા ઘરમાં આપણા માટે કંઈક થયું તો ખરું. પણ આવું થાય એનો શું ફાયદો? એ પણ ધર્મેશકુમાર, આ ચાંદીના વાસણો, આ બધી ક્રોકરીઝ, આ સંગમ કુમારના લગ્ન કલવોની વિધિમાં જરૂર પડશે, તો આ બધું પાછું કઈ રીતે મૂકશો? સાસુમાં પાછા મૂકવાની જરૂર છે ખરી? શું? અરે આ બધું પાછું નહીં મૂકો તો જવાબ શું આપશો? સાડી સાહેબા, તમને ખબર છે, મને ખબર છે, સાસુ માને ખબર છે કે આ બધા ચાંદીના વાસણો હું અહીંયા લઈને આવ્યો છું, બરાબર? પણ બહારના લોકોને થોડી ખબર છે કે આ બધી ચાંદીની પ્રોપર્ટીઝ મેં લઈ લીધી છે. બહારના લોકો માટે આ ચાંદીના વાસણો હવે ચોરી થઈ ગયા સાડી સાહેબા. શું? હા હા, અને આ ચોરીનો જવાબ હું પોતે નહીં પણ એ ચોર જ આપશે જે આપણા જ ઘરમાં છે. એ કઈ રીતે? સાસુમાં તમે જ કહો છો ને કે આપણા એ આપણા અને પારકા એ પારકા. બસ તો હવે સમય આવી ગયો છે કે જે પારકા છે એની સાથે પારકાપણું કરીએ. અંકલ, હવે તમારે તમારી તબિયત સાચવવાની છે. સંગમ કુમાર, તમને અને અનુશ્રીને સાથે જોઈને મારી તબિયત એમને મેં સારી થઈ જાય છે. પહેલી વાર તમને બિઝનેસ સિવાય બીજી કોઈ વાત કરતા સાંભળ્યા છે. સારું લાગે છે. અરે ચાલો હવે આ સરસ એકદમ ખુશીના માહોલમાં આપણે લાણો કલવો પીરસવાની વિધિ શરૂ કરી દઈએ. હા હા, રાકોની જોવાની છે. ચાલો શરૂ કરીએ. જોયે છે ને મમ્મી, મારી મેરેજમાં તો આવી એક પણ ગિફ્ટ નહોતી આવી, અને લાણા કલવા પીરસવાની વિધિમાં બંને હાથેથી લાણીઓ કરે છે. આ બધા નવા હૂક પહેરાવતા વાર લાગી જાય છે. અરે ગોડ બ્લેસ યુ બેટા, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. ખુશ રહે બેટા. લો. અરે બીનાબેન, તમે આમ દૂર દૂર કેમ ઊભા છો? મેદાનમાં આવો. આવો ને બીનાબેન. હા, હાલે આવો ભાઈ, આવો. આવો આવો બીનાબેન. આવો. વાહ વાહ વાહ. વાહ સંગમ કુમાર, પરફેક્ટ વ્યક્તિનો છેડો પકડ્યો છે તમે. હોલ્ડ ઇટ ટાઇટલી બ્રો. સોરી સંગમ જીજુ. અરે હા સંગમ, એકદમ બરાબર પકડી રાખજે.
પણ તમે લોકોએ શું મસ્તી માંડી છે? હા, સંગમ કુમાર, તમે મારો છેડો કેમ પકડ્યો? હું તો તમારી સાસુની નણંદ છું. છેડો એનો પકડો. રોકડી ત્યાંથી થશે. બીના ફોઈ, મેં બરાબર જ છેડો પકડ્યો છે.